નમસ્તે સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને મોટા ભાગની થિયરી થોડા ઝડપથી રિવાઇઝ કરાવેલી હતી. ઓકે, એમાં એક પોઈન્ટ્સ મને કોઈએ ક્વેશ્ચન્સ પૂછેલો છે. આઈ થિંક આયુષીનો મને અહીંયા ક્વેશ્ચન્સ હતો કે આ શા માટે. ઓકે, મેં અહીંયા એનું ડેરિવેશન લખ્યું છે. તમને આની પહેલાં ડિરાઈવ કરેલું છે થિયરીમાં એનર્જી ફોર હાઇડ્રોજન એટમ, nth શેલની એનર્જી. એ એનર્જીનું ફોર્મ્યુલા આપણે હતું En ઇક્વલ ટુ -1/2 કે Z²/R આપણે ડિરાઈવ કરેલું હતું. તમે જોશો તો આપની ટેક્સ્ટબુકમાં એનર્જીનું ફોર્મ્યુલા આ ડિરાઈવ કરેલું હતું. મેં તમને કરાવેલું હતું. આઈ થિંક પોટેન્શિયલ એનર્જી, કાઇનેટિક એનર્જી અને ટોટલ એનર્જીના ફોર્મ્યુલા પરથી -1/2 ટોટલ એનર્જી, પોટેન્શિયલ પ્લસ કાઇનેટિકનો ટોટલ કરશો તો -1/2 kZe²/R. આરનું વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે. R ઇઝ ઇક્વલ ટુ n²h²/4π² mkZe². મેં યાદ રખાયું હતું મજાક 4 મજાક mzk π²e². અહીંયા આરની વેલ્યુ આપણે પુટ કરી. આર એટલે n²h² ડિનોમિનેટર, આ બધું જાય અંશમાં. તો અહીંયા 4π² mkZe², 2 2 જા 4 એટલે અહીં 2 બચશે. તો En ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ -2 k π² m e⁴ અને Z². પણ અહીંયા ઝેડની વેલ્યુ આપણે શું લઈ લીધી હાઇડ્રોજન એટમ્સ માટે 1. તો Z² ઇક્વલ ટુ 1 અપોન n²h². એમાં h² ને આ બાજુ લીધું, n² આને લીધું. તો તમે અહીં જોઈ શકો તો En ઇક્વલ ટુ એનર્જી, En ઇઝ ઇક્વલ ટુ આટલા વેલ્યુ માટે જેને આપણે શું કીધું કોન્સ્ટન્ટ વેલ્યુ છે 2 k π² m e⁴h². આ કોન્સ્ટન્ટ છે, એ ક્યારેય ચેન્જ ના થાય. કે છે એ કોન્સ્ટન્ટ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક કોન્સ્ટન્ટ, ફિઝિક્સમાં ભણશો. પાઈની વેલ્યુ કોન્સ્ટન્ટ, એમ માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ, ઈ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અને એચ છે પ્લાન્ક કોન્સ્ટન્ટ. આ બધાની વેલ્યુ જે છે RH ઇક્વલ ટુ માઇનસ, અહીંયા કે નથી લખ્યો, એકચ્યુઅલી આપણે કે ઇલેક્ટ્રોસ્ટેટિક કોન્સ્ટન્ટ છે. ઓકે, એ કે π² m e⁴/h². એ વેલ્યુ ઇન્ટુ 1/n², એટલે આને કહેશું RH ઇન્ટુ 1/n², વેર n ઇઝ ઇક્વલ ટુ 1 2 3. આ શું બતાવે છે ફોર્મ્યુલા? nth ઓર્બિટમાં એનર્જી. મેં તમને રીડબર્ગ ફોર્મ્યુલા પણ એક્સપ્લેન કરેલું હતું, યાદ કરજો. રીડબર્ગ ફોર્મ્યુલામાં આ ફોર્મ્યુલા યુઝ કરી અને મેં તમને એનર્જી સ્ટેટ ડિરાઈવ કરાવેલું છે સ્ટુડન્ટ્સ. યાદ કરજો, આપણી થિયરીઝ જોઈ લેજો. આગળના 1 કે 2 લેક્ચર પહેલા રીડબર્ગ ફોર્મ્યુલાને મેં ડિરાઈવ્ડ કરાવેલું છે. એટલે એમની અંદર આ ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ્યુલા છે nth લેવલમાં. nth લેવલ એટલે કે ફર્સ્ટ ઓર્બિટ હોય તો En e ફર્સ્ટ ઇક્વલ ટુ -RH 1/1², મતલબ -RH ઇક્વલ ટુ થશે. 2 હોય તો 1/4, 3 હોય તો 1/9, -RH/9. તો આ એક ઇન્ડિવિડ્યુઅલ લેવલ્સની એનર્જી છે. ઇલેક્ટ્રોન્સ પ્રેઝન્ટ ઇન n ઇઝ ઇક્વલ ટુ 1 ઓર્બિટ, then energy is En equal to -RH into 1/n². અને જ્યાં En is equal to રીડબર્ગ કોન્સ્ટન્ટ, એ વેલ્યુ છે. ઓકે, સમજાય છે? આ કમ્પેરિઝન કરી અને ડિરાઈવ્ડ કર્યું, અને આ ડેરિવેશનમાંથી આપણે આટલા વેલ્યુને કોન્સ્ટન્ટ ઇન્ટુ 1/n², ના કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે RH. તો આપણું ફોર્મ્યુલા ડિરાઈવ થઈ ગયું En ઇઝ ઇક્વલ ટુ -RH ઇન્ટુ 1/n², nth લેવલમાં એનર્જી. ઓકે, ચાલો. નંબર ઓફ સમ્સ મેં તમને પ્રેક્ટિસ કરવા આપેલા હતા. પ્રેક્ટિસ કરજો સ્ટુડન્ટ્સ. પ્રોબ્લેમ હોય તો મને પર્સનલી પણ કહી શકો છો. ઓકે,
જો અહીંયા ડેરિવેશન છે, એક્સપ્લેનેશન ઓફ લાઇન સ્પેક્ટ્રમ ઓફ હાઇડ્રોજન. ડેલ્ટા E change in energy state when electrons n equal to first energy to n is equal to second energy, when electron emit energy when move from, એટલે કે ઇલેક્ટ્રોન્સ હાયર સ્ટેટમાંથી લોઅર સ્ટેટમાં આવે છે ત્યારે જે એનર્જી રિલીઝ કરે છે એમના માટેનું ફોર્મ્યુલા ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ EI. EF ઇક્વલ ટુ માઇનસ RH અપોન NF સ્ક્વેર અને ઇનિશિયલ EI ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH NI સ્ક્વેર. હવે આપણે જોઈએ ડેલ્ટા E ઇક્વલ ટુ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ ઇઝ માઇનસ RH અપોન NF સ્ક્વેર. આ ફોર્મ્યુલા જે હું તમને થોડી વાર પહેલાં કહેતો હતો કે મેં તમને ડિરાઈવ કર્યું એ ફરીથી ડિરાઈવ થઈ રહ્યું છે. આપણે થોડું એમાં N1 અને N2 લીધેલું છે. ઓકે, અહીંયા I અને F લીધેલા છે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે RH NI સ્ક્વેર માઇનસ RH અપોન NF સ્ક્વેર. RH કોમન નીકળી જશે. RH ની વેલ્યુ 2.18 ઇન્ટુ 10⁻18 જૂલમાં છે. 1/NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. આ આપણી પાસે ડેલ્ટા E આવ્યું છે. જુઓ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલા છે H ઇન્ટુ ન્યુ અને ન્યુ ઇક્વલ ટુ તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E અપોન H. ડેલ્ટા E અપોન H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E એટલે કોણ થશે આપણી પાસે RH અપોન H 1/NI સ્ક્વેર માઇનસ 1 અપોન 2 NF સ્ક્વેર. આ ડેલ્ટા E ની ફોર્મ્યુલા RH અપોન શું આવશે H. હવે RH ની વેલ્યુ 2.18 10⁻18, H ની વેલ્યુ 6.626 10⁻34. તો આ 3 આપણે આના પરથી ફ્રીક્વન્સી પણ ફાઇન્ડ કરી શકીએ. 3.29 ઇન્ટુ 10⁻15 1/NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર હર્ટ્ઝ. નાવ ટર્મ્સ વેવ નંબર V બાર ઇક્વલ ટુ આઈધર વી કેન સે 1/λ ઇઝ ઇક્વલ ટુ 1/λ મતલબ nu is equal to c/λ or lambda is equal to either nu is equal to c into 1 upon lambda. See that side going 1 upon lambda is equal to nu upon c. જો આ nu મતલબ ફ્રીક્વન્સી upon c એને કહેવાય 1/λ v બાર અને nu એટલે આપણી પાસે આવશે RH upon H ડિવિઝનમાં c મલ્ટીપ્લાય ડિનોમિનેટરમાં c આવશે. જો આ ખાસ ડેરિવેશન છે જે 1/λ ક્યાંથી આવ્યું સમજો ખાસ કરીને. જો c ઇઝ ઇક્વલ ટુ આઈધર nu ઇઝ ઇક્વલ ટુ c/λ છે, આઈધર વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ લેમ્બડા. ઓકે, આ લેમ્બડાને સામે જવા દઈએ તો 1/λ થાય. આ ન્યુ અપોન c સામે જાય કારણ કે 1/λ મતલબ વેવ નંબર ફાઇન્ડ કરવા. વેવ નંબર ઇનવર્સ ઓફ ધ વેવ લેન્થ. v બાર ઇક્વલ ટુ 1/λ. 1/λ મતલબ v/c. v મતલબ આપણી પાસે ડેલ્ટા E અપોન H અપોન c. ડેલ્ટા E અપોન H અપોન c એટલે ડેલ્ટા E ની વેલ્યુ RH અપોન H. તો અહીંયા RH અપોન H અને ડિનોમિનેટરમાં c એટલે c આવી જશે. તો આ બધાનો કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય કરો તો આપણને જે મળે એ 1.09677 ઇન્ટુ 10⁻7 અહીંયા આવે મીટર ઇનવર્સ. ઓકે, ધીસ ઇઝ ધ રીડબર્ગ ફોર્મ્યુલા. તો અહીંથી તમને બધી જ ટર્મ્સ ડિફાઇન કરી. આ જૂલ માટે છે. જોજો SI યુનિટ છે. તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરશો તો તમને પહેલું વેલ્યુ મળી જશે. ઓકે, અહીંયા પણ હર્ટ્ઝ છે. આ તો સેમ જ રહેશે. ફ્રીક્વન્સી મળી જશે. ડાયરેક્ટ તમે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો પણ મળશે. અને અહીંથી આપણને v બાર એટલે કે 1 અપોન લેમ્બડા અથવા 1/λ પરથી તમે આ ફોર્મ્યુલામાં જઈને પણ આન્સર ફાઇન્ડ કરી શકો. એટલા માટે આપણે એક જ ફોર્મ્યુલા મેં તમને નોટ કરાવેલું હતું રીડબર્ગ કોન્સ્ટન્ટની અંદર. v બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ ઇક્વલ ટુ 109,677
ઇન્ટુ NI સ્ક્વેર માઇનસ NF સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. જો મીટરમાં જવું હોય તો તમારે શું કરવું પડશે? સેન્ટીમીટર ઇનવર્સનેથી મીટરમાં કન્વર્ટ કરવું પડશે. અને મીટરમાં જવું હોય તો મેં તમને સિમ્પલ સમજાવેલું છે કે 1 મીટર ઇક્વલ ટુ 10⁻² સેન્ટીમીટર. તો આપણી પાસે 1 સેન્ટીમીટર હોય તો શું આવે? 10⁻² મીટર. તો અહીંયા ઘણા બધા કન્ફ્યુઝ થઈ શકીએ, કેટલા બધા ફોર્મ્યુલાસ છે, પણ મેં બેઝિક ફોર્મ્યુલા જે તમને નોટ કરાવ્યા એના ઉપર કોન્સન્ટ્રેટ કરજો. આ તો રેફરન્સ બુકને મેં તમને રિફર કરાવી છે. રીડબર્ગ ફોર્મ્યુલા. ઓકે, આ નોટ્સને ધ્યાનમાં લેજો વ્યવસ્થિત રીતે. In case of absorption spectrum, NF is greater than NI. અને emission spectrum હોય તો NF is less than NI. આ ખાસ ધ્યાન આપજો. જ્યારે ઉર્જાનું શોષણ કરે ઇલેક્ટ્રોન્સ, N is equal to first stage અને N is equal to 2 અહીંયા હોય અને ઇલેક્ટ્રોન એબ્ઝોર્બ કરે, એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ, તો અહીંયા NF અહીંથી અહીંયા જશે તો હાયર સ્ટેટમાં જશે એનર્જી. NF is greater than NI. જ્યારે એનર્જી લૂઝ કરશે ફાઇનલ સ્ટેટમાંથી, જ્યારે ઇલેક્ટ્રોન્સ અહીંથી બહાર જશે ત્યારે શું કરશે? એનર્જી લૂઝ કરશે. એટલે NF is less than NI and so become negative and delta is negative and energy is released. જ્યારે એબ્ઝોર્બ્ડ કરશે ત્યારે એનર્જી એબ્ઝોર્બ્ડ થશે. ઇન કેસ ઓફ is positive, delta is positive and hence energy is absorbed. પણ ઇમિશન કરે જ્યારે ઇલેક્ટ્રોન હાયર સ્ટેટમાંથી લોઅર સ્ટેટમાં આવે ત્યારે એનર્જી શું કરે? ઇમિટ કરે, અને ઇમિશન સ્પેક્ટ્રમ કહેવાય. અને ત્યારે એનર્જી નેગેટિવ હોય અને એનર્જી શું કરે છે? રિલીઝ કરે છે, ડેલ્ટા E. ચાલો હવે આપણા ઓરિજિનલ ટ્રેક ઉપર જઈશું. જે મેંથી આગળના લેક્ચર પહેલાંના જે લેક્ચરમાંથી મેં તમને સ્ટોપ કરેલું હતું ત્યાંથી ફરીથી આપણે આગળ વધશું. First of all, we want to discuss Rydberg formula. Basic formula આપણે યાદ રાખવાનું છે. V bar is equal to 1 upon lambda is equal to 10. આપણે એનું ટર્મ્સ યાદ રાખી લઈએ. R into Z square 1 upon N1 square minus 1 upon N2 square. મતલબ NI into NF square પણ લખી શકો. અને વેલ્યુ છે સેન્ટીમીટર ઇનવર્સ, where R is equal to 109677 centimeter inverse. और આપણે લખી શકીએ R equal to 1.09677 into 10 raised to 1 2 3 4 5 10 raised to 5 centimeter inverse. બીજું પણ કરી શકો. R equal to 1.09 છે એની જગ્યાએ 1.1 લખી શકો into 10 raised to 5 centimeter inverse. અને જો નિયર બાય આન્સર લાવવો હોય, એક્ઝેક્ટ આન્સરની જરૂર નથી, તો આ 1.1 મતલબ 1 જ થયું. 1 into 10 raised to 5 મતલબ 10 raised to 5 સેન્ટીમીટર ઇનવર્સ. જ્યારે વેલ્યુ આપણને લાર્જ ડિસ્ટન્સ ઉપર આપેલી હોય તો તમે 10 raised to 5 વેલ્યુ લઈને પણ તમે એઝમ્પશન લગાવી શકો. ઘણી વખત આ પણ લેવામાં આવે. ઘણા ક્વેશ્ચનમાં તમને રીડબર્ગ કોન્સ્ટન્ટ આપી દે તો આ વેલ્યુ આપેલી હોય તો આપણે
આ પણ યુઝ કરી શકીએ. અને મારી ખાસ એક રિક્વેસ્ટ છે, જ્યારે રીડબર્ગ કોન્સ્ટન્ટ ફોર્મ્યુલા યુઝ કરી અને ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય તો લાસ્ટ એન્ડ સુધી આર ને આર જ રાખવો, વેલ્યુ પુટ કરવી નહીં. જરૂર પડે એટ લાસ્ટ તો જ વેલ્યુ પુટ કરી અને સિમ્પ્લિફાય કરવું. નહીતર મોટા ભાગના કેસમાં એવા સમ્સ હોય કે જેની અંદર આરની વેલ્યુ શું થઈ જાય, કટ થઈ જતી હોય, જેથી કરીને કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન થાય નહીં. ઓકે, તો આપણે આ ફોર્મ્યુલા છે. સપોઝ તમે અહીંથી આ ફોર્મ્યુલા મેઇનલી તમે જો યાદ રાખો, થિયોરિટિકલ એટલે યાદ રાખવું પડે કે એમસીક્યુમાં પૂછાય તો આપણને આન્સર આવડવો જોઈએ. પણ વી બાર આપણને ફાઇન્ડ થઈ ગયું, મતલબ 1/λ ફાઇન્ડ થઈ ગયું. તો આના પરથી તમે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવી હોય તો ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ c/λ થી તમે ફાઇન્ડ કરી શકો. આનું ઇન્વર્સ કરી દો એટલે આપણને લેમડા ફાઇન્ડ થઈ જશે, અને લેમડા પરથી c/λ એટલે ફ્રીક્વન્સી ફાઇન્ડ થઈ જશે. અને ફ્રીક્વન્સી ફાઇન્ડ થઈ જાય, ઓકે, અને ડેલ્ટા એનર્જી જોતી હોય E ઇઝ ઇક્વલ ટુ, તો આપણું ફોર્મ્યુલા છે h ઇન્ટુ ન્યુ, પણ એકચ્યુઅલી એની જરૂર નહીં પડે. તો અહીંયા આ ફોર્મ્યુલાઝ આપણું રીડબર્ગ ફોર્મ્યુલા હતું. અને આપણે હાઇડ્રોજન સ્પેક્ટ્રમનું સ્ટડી કરતા હતા. જ્યારે હાઇડ્રોજન સ્પેક્ટ્રમમાં ઓબ્ઝર્વ કર્યું ત્યારે આપણને ડિફરન્ટ લાઇન્સ ઓબ્ઝર્વ થાય. n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to 6, n is equal to 7. When electrons jump from any higher orbit to ground state, n is equal to 1, n1 is 1 and n2 is equal to 2, 3, 4, 5 and infinites. તો આપણે એને શું કહીએ છીએ? These lines, this spectrum are known as Lyman series. These are the Lyman series. Lyman series માં શું યાદ રાખવાનું હતું કે ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી જમ્પ કરે પણ આવે n1 is equal to 1 માં, તો એ સિરીઝનું કહેવાય નામ લાયમન સિરીઝ. અને એ આપણને ખબર છે અલ્ટ્રાવાયોલેટ રેન્જ શો કરે, યુવી રેઝ. સેકન્ડ થિંગ્સ આપણે ડિસ્કશન કરતા હતા લાયમન સિરીઝ. ઓકે, તો લાયમન સિરીઝની ફર્સ્ટ લાઈન, લાયમન સિરીઝની ફર્સ્ટ લાઈન એટલે શું થાય? આલ્ફા લાઈન. એ પણ મેં તમને કહ્યું હતું. એટલે કે આલ્ફા લાઈન આપણે ફાઇન્ડ કરવી હોય, 1/λ આલ્ફા ફાઇન્ડ કરવું હોય તો એનું ફોર્મ્યુલા શું થશે? આર, ઝેડની વેલ્યુ 1, બીકોઝ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ, હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 1, 1 સ્ક્વેર ઇઝ 1 into 1/n1 square એટલે 1/1 minus 1/n2, 2 2 are 4, so is equal to r into 4 1 are 4 minus 1, 3/4, that is 1/λ alpha. So lambda alpha is equal to 4/3r. This is the 1/λ. We find out first line. આને શું કહેવાય? ફર્સ્ટ લાઇન ઓફ લાયમન સિરીઝ. બીજી વાત એ છે કે આ બે વચ્ચેનો જે ગેપ છે ડેલ્ટા ઈ, એ કેવો હોય? મિનિમમ હોય સ્ટુડન્ટ્સ. કારણ કે આ બે વચ્ચે લાર્જ એનર્જી ગેપ છે. આ બે વચ્ચે કરતાં આનો ગેપ વધારે, એના કરતાં આનો વધારે, સૌથી વધારે આમનો ગેપ છે ડેલ્ટા ઈ મેક્સ. ક્યોંકि આ n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ્સ લઈએ, ઇન્ફાઇનાઇટ્સ, n is equal to 1 ગ્રાઉન્ડ સ્ટેટ. તો બે વચ્ચે ડેલ્ટા ઈ મેક્સિમમ હોય. અને આપણને ખબર છે એક ફોર્મ્યુલા, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ hc/λ. સો ડેલ્ટા ઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ઓફ વેવલેન્થ. અને એટલા માટે જ્યાં ડેલ્ટા ઈ મિનિમમ હોય ત્યાં આપણને લેમડા શું મળશે? મેક્સ. તો આલ્ફા લાઇન is a longest wavelength, longest wavelength આપશે. તમને કોઈ પૂછે કે લાયમન સિરીઝમાં લોંગેસ્ટ વેવલેન્થ, તો તમારે સમજવાનું કે એનું ગ્રાઉન્ડ સ્ટેટ n1 અને હાયર સ્ટેટ ઇઝ n2.
લોંગેસ્ટ લાઇન પણ કહી શકો. આ શું છે? લોંગેસ્ટ લાઇન, બીકોઝ ડેલ્ટા ઈ મિનિમમ છે. અને શોર્ટેસ્ટ લાઇન જોતી હોય તો ડેલ્ટા ઈ મેક્સિમમ, તો આ જે લેમડા છે એ આપણને શું મળશે? મિનિમમ. એટ ધેટ ટાઈમ આર ઝેડ સ્ક્વેરની વેલ્યુ 1/ni² 1 માઇનસ 1/0, મતલબ લેમડા મિનિમમ 1/લેમડા મિનિમમ is equal to r, and lambda minimum is equal to 1/r. લાઇમેન સિરીઝ માટેની વાત ચાલે છે. આવું મેં તમને ડિરાઈવ કરેલું હતું. એ શોર્ટેસ્ટ વેવલેન્થ છે. યાદ રાખજો, ડેલ્ટા ઈ મેક્સ હશે, મેક્સિમમ જ્યારે એનર્જી ગેપ હશે આ બે વચ્ચેનો, ત્યારે આપણને લેમડા કેવો મળશે? શોર્ટેસ્ટ મળશે. એ લાઇનની જે વેવલેન્થ છે એ શોર્ટેસ્ટ હશે, અને જેમનો એનર્જી ગેપ મિનિમમ હશે એ લેમડા કેવો મળશે? મેક્સિમમ, એટલે લોંગેસ્ટ લાઇન હશે. ઓકે, ફર્સ્ટ લાઇન આલ્ફા લાઇનને આપણે શું કહી શકીએ? લોંગેસ્ટ લાઇન કહી શકીએ, લોંગેસ્ટ વેવલેન્થ પણ કહી શકીએ, યાદ રાખજો. અને લેમડા મિનિમમ છે ને શોર્ટેસ્ટ વેવલેન્થ પણ કહી શકાય. તો લાઇમેન સિરીઝ માટે લેમડા મેક્સ ફાઇન્ડ કરવાનું હોય તો એ કઈ લાઇન થશે? એચ આલ્ફા લાઇન થશે. એનો રિલેશન ફાઇન્ડ કર્યો તો આપણે 4/3 આર લેમડા. ઓકે, આ બધું ડિસ્કશન થઈ ગયું છે, રિવાઇઝ થઈ રહ્યું છે. ફરીથી આગળ વધીએ. જ્યારે પણ તમારે શોર્ટેસ્ટ ફાઇન્ડ કરવી હોય, શોર્ટેસ્ટ વેવલેન્થ, અને શોર્ટેસ્ટ વેવલેન્થ સિરીઝ લિમિટ આપણે લેવી હોય ત્યારે ડેલ્ટા ઈ આપણને શું મળવો જોઈએ? શોર્ટેસ્ટ માટે ડેલ્ટા ઈ મેક્સિમમ. અને ડેલ્ટા ઈ મેક્સિમમ ક્યારે મળે? તો કે n1 છે એ 1 અને n2 છે એ ઇન્ફાઇનાઇટ સ્ટેટ હોય. કેના માટે? લાઇમેન સિરીઝ. જો બામર સિરીઝ હોય તો n1 is 2 અને n1 is 2 અને n2 is ઇન્ફાઇનાઇટ. પાસ્ટન સિરીઝ હોય તો n1 is 3 અને n2 is equal to ઇન્ફાઇનાઇટ. આ લાઇમેનમાં લાઇમેનમાં આપણને જે મળશે શોર્ટેસ્ટ વેવલેન્થ મળશે. આ બામરમાં શોર્ટેસ્ટ વેવલેન્થ હશે અને આ પાસ્ટનમાં શોર્ટેસ્ટ વેવલેન્થ મળશે. જ્યારે લોંગેસ્ટ જોઈએ છે, લોંગેસ્ટ વેવલેન્થ, ત્યારે ડેલ્ટા ઈ આપણે શું જોઈએ? મિનિમમ જોઈએ. અને ડેલ્ટા ઈ મિનિમમ ક્યારે આવે? તો કે n1 is 1 અને n2 is એના પછીનું સેકન્ડ લાસ્ટ હોય. લાઇમેનમાં n1 is 1 અને n2 is equal to n1 is equal to 2 and n2 is equal to 3 હોય. પાસ્ટનમાં આવશે n1 is equal to 3 અને n2 is equal to 4 હોય. કારણ કે પાસ્ટન સિરીઝની ગ્રાઉન્ડ સ્ટેટ ક્યુ હોય? 3 હોય. બામર સિરીઝનું ગ્રાઉન્ડ સ્ટેટ 2 હોય અને લાઇમેનમાં ગ્રાઉન્ડ સ્ટેટ 1 હોય. આટલું આપણે ક્લિયર કરેલું હતું સ્ટુડન્ટ્સ. હવે આને બેઝડ આપણે કંઈક ક્વેશ્ચન્સ કરવા હતા. એની પહેલાં એક વાત, બામર સિરીઝ માટે લોંગેસ્ટ વેવલેન્થ ફાઇન્ડ કરવી હોય તો બામર સિરીઝ માટે લોંગેસ્ટ વેવલેન્થ, બામર સિરીઝ એટલે યાદ કરીએ, બામર સિરીઝ n1 is 1 હોય, 2 3 4 5 ઇન્ફાઇનાઇટ. પણ જો n1 is equal to 2, કોઈ પણ એનર્જી સ્ટેટમાંથી સેકન્ડ સ્ટેજમાં આવે તો ધીસ વન ઇઝ અ બામર સિરીઝ. બામર સિરીઝની અંદર આલ્ફા, એચ આલ્ફા લાઇન ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ ઝેડ સ્ક્વેર, મતલબ 1/4 માઇનસ 1/, એચ આલ્ફા લાઇન જોતી હોય તો આને કહેવાય એચ આલ્ફા, અને એચ આલ્ફા એટલે 9, 3². ગ્રાઉન્ડ સ્ટેટ 2 અને n2 હાયર એનર્જી સ્ટેટ ઇઝ 3, તો RH 9 1 જા 9, 4, 9 minus 4 is 5/36. Rydberg constant R
H alpha લાઈન માટે આપણે લેમ્બડા આલ્ફા 1 upon લેમ્બડા આલ્ફા. તો here is lambda alpha is equal to 36 upon 5r. અને આને આપણે કહેશું ડેલ્ટા ઈ. અહીંયા કેવી મળશે? this delta e minimum. તો આ આવશે longest line બોલો, either longest wavelength બોલો, longest wavelength. બંને વર્ડ ટર્મિનોલોજી સેમ છે સ્ટુડન્ટ્સ. તો longest wavelength lambda maximum for the Balmer series is 36 upon 5r. બીટા લાઇન્સ ફાઇન્ડ કરવી હોય તો 1 upon લેમ્બડા બીટા ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ લાઇનને બીટા લાઇન્સ કહેવાય. અને બીટા લાઇન્સ માટે r ઇન્ટુ બ્રેકેટ 1 upon ગ્રાઉન્ડ સ્ટેટ ઇઝ 1 4 and 1 upon beta line 4 square is 16 is equal to r into bracket 16 minus 4 upon 64. So is equal to r into 12 upon 64 is equal to 4 3 ja 12, 16 4 ja. So lambda beta is equal to 16 upon 3r. 16 upon 3r. This is the beta line of Balmer series. અને લાસ્ટ આપણે એ ડિસ્કસ કરવું હોય કે લેમ્બડા મિનિમમ વી રિક્વાયર્ડ લેમ્બડા મિનિમમ ફોર Balmer series is equal to 1 upon r 1 upon 4 minus 1 upon infinite, and that's why here is r, not 1 upon r into 1 upon 4. So 1 upon lambda minimum is equal to r by 4, and lambda minimum for Balmer series is 4 by r. Value is 4 by r. Simple. તમે હવે કોઈ પણ માટે આ કાઉન્ટ કરી શકો, કોઈ પણ સિરીઝ માટે કાઉન્ટ કરી શકો. યાદ રાખવાની કોઈ જ જરૂર નથી સ્ટુડન્ટ્સ. તમને કોઈ પૂછે કે ભાઈ મારે લાઇમેન બામર પાસ્ચન સિરીઝ જોઈએ છે, પાસ્ચન સિરીઝમાં લેમ્બડા મિનિમમ કેટલું મળશે? તો તમારે માઇન્ડમાં યાદ કરવું ભાઈ લેમ્બડા મિનિમમ તો ડેલ્ટા ઈ મેક્સ રિક્વાયર્ડ. સેકન્ડ થિંગ પાસ્ચન યાદ કરો, લાઇમેન બામર એન્ડ પાસ્ચન. લાઇમેન n is equal to n1 is equal to 1, Balmer n1 is equal to 2, Paschen n1 is equal to 3. So here n1 is equal to 3. Electrons કોઈ પણ સ્ટેટમાંથી ક્યાં આવશે? n1 3 સ્ટેટમાં. કોઈ પણ માંથી 3 સ્ટેટમાં આવે તો એને કહેવાય પાસ્ચન સિરીઝ. અને એમાં લેમ્બડા મિનિમમ તો ડેલ્ટા ઈ મેક્સિમમ જોઈએ, અને ડેલ્ટા ઈ મેક્સિમમ ક્યારે મળે? આ ઇન્ફાઇનાઇટ્સ હોય, અને આ n1 ગ્રાઉન્ડ સ્ટેટ ફોર ધ પાસ્ચન સિરીઝ ઇઝ 3. તો 1 upon લેમ્બડા મેક્સ મિનિમમ જોઈએ છે આપણે, લેમ્બડા મિનિમમ, then r into z square upon 1 upon 3 3 ja 9 minus 1 upon infinite. તો 1 upon લેમ્બડા મિનિમમ is equal to r z square 1, કારણ કે z is equal to 1, and 1 upon n. So lambda minimum is equal to 9 by r. For which series? Paschen series. Okay. Lyman जो Lyman Balmer Paschen bracket Pfund and Humphrey. બધામાં લેમ્બડા મિનિમમ ફાઇન્ડ કરવું હોય તો સિમ્પલ ફોર્મ્યુલા તમારું યાદ કરો. ઇન અ ફોર્મ્યુલા 1 upon લેમ્બડા મિનિમમ is equal to r into bracket 1 upon n1 square
માઇનસ 1/ઇન્ફાઇનાઇટ સ્ક્વેર જ આવશે. આ વેલ્યુ 0 થઈ જશે. તો 1/લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ બ્રેકેટ 1/n1 થાય. That means 1/લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ r/n1 થાય ગ્રાઉન્ડ સ્ટેટ. તો લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ n1/r થાય. આ એક ફાઇનલ ફોર્મ્યુલા જુઓ. લેમડા મિનિમમ જ્યારે લાઇમેન સિરીઝ જોતી હોય તેનું લાઇમેનમાં ગ્રાઉન્ડ સ્ટેટ ક્યુ હોય, n1 ઇઝ 1 હોય, એટલે 1/r ઇઝ મિનિમમ. બામર સિરીઝ, બામર ઇઝ 4/r. પાસ્ટન સિરીઝ 9/r. બ્રેકેટ સિરીઝ 16/r. પીફંડ સિરીઝ 25/r. હમ્ફ્રી સિરીઝ 36/r. That is a lambda minimum. That is the lambda minimum. યાદ રાખવાની કશી જ જરૂર નથી. એક સિમ્પલ ફોર્મ્યુલા, જ્યારે લેમડા મિનિમમ જોતું હોય કોઈ પણ સિરીઝ માટે તેનું ગ્રાઉન્ડ સ્ટેટ સ્ક્વેર ડિવાઈડ બાય રીડબર્ગ કોન્સ્ટન્ટ. સમજાઈ ગયું હશે બધાના મગજમાં? સારી રીતે ક્લિયર થવું જોઈએ. ઓકે, તો લાસ્ટમાં અગેન એક વખત સમજાવી દઉં. જ્યાં ડેલ્ટા ઈ મેક્સ છે, મેક્સિમમ હોય, ત્યાં લેમડા આપણને શું મળશે? મિનિમમ. અને જ્યાં ડેલ્ટા ઈ મિનિમમ હોય ત્યાં આપણને શું મળશે? ડેલ્ટા મેક્સિમમ. અને જ્યાં ડેલ્ટા લેમડા ઇઝ મિનિમમ હોય ત્યાં ફ્રીક્વન્સી પાછી શું હોય? મેક્સિમમ. અને અહીંયા ફ્રીક્વન્સી કેવી હોય? મિનિમમ. જ્યાં ગેપ લાર્જ હોય અને જ્યાં ગેપ મિનિમમ હોય. ઓકે, મિનિમમ ત્યાં હશે કે જે એનર્જી n1 સ્ટેટ ગ્રાઉન્ડ સ્ટેટ પછીનું જે સેકન્ડ આવે છે સ્ટેજ, ત્યાં જશું ત્યાં લેમડા કેવો હશે? મિનિમમ. અને જેમાં ગ્રાઉન્ડ સ્ટેટ અને ઇન્ફાઇનાઇટ સ્ટેટવાળી લાઇન છે એમના વચ્ચે ડેલ્ટા ઈ મેક્સિમમ હશે સ્ટુડન્ટ્સ. ઓકે, આમને રિલેટેડ આપણે હવે सम्स करवाना छे. ओके, आने बेस्ड क्वेश्चन्स आपणे ट्राय करशुं. चलो पहलो ज क्वेश्चन आपणो छे. द वेवलेंथ फॉर अ पर्टिक्युलर ट्रांजिशन इन हाइड्रोजन एटम इज 91.2 नैनोमीटर. कैलक्युलेट द वेवलेंथ ऑफ द सेम ट्रांजिशन. वेवलेंथ फॉर अ पर्टिक्युलर ट्रांजिशन इन हाइड्रोजन एटम is 91.2 nanometer. Calculate the wavelength of He plus ion for same transition. जो अहींया 2 एटम्स आपने आप्या छे. पहला आपणे बात करिए फॉर अ हाइड्रोजन एटम. मारे ए कहेवानुं हतुं के आपणुं जे રીડબર્ગ फॉर्म्युला छे, आज V बार इज इक्वल टू 1 लेमडा इज इक्वल टू R રીડબર્ગ कॉन्स्टंट इंटू Z स्क्वेर 1/Ni स्क्वेर माइनस 1/Nf स्क्वेर. दिस इज ओनली फॉर इमिशन स्पेक्ट्रम. याद राखजो. हाँ, इमिशन स्पेक्ट्रम माटे ज आपणे यूज करी रह्या छीए. अहींया द वेवलेंथ फॉर अ पर्टिक्युलर ट्रांजिशन ऑफ हाइड्रोजन एटम. तो हाइड्रोजन N1 and this is N2. When electron is jump from N2 to N1, at that time they release energy 91.2 nanometer wavelength lambda.
Calculate the wavelength of helium ion for the same transition. Suppose in a helium atom, He plus ion, if electrons transfer N2 to N1, same transition, at that time lambda we have to find. ત્યારે જે એનર્જી રિલીઝ થાય એ એનર્જીનું આપણે લેમ્બડા ફાઇન્ડ કરવું છે ફોર અ હિલિયમ. વન ઇઝ હાઇડ્રોજન એટમ, સેકન્ડ ઇઝ હાઇડ્રોજન લાઇક સ્પીસીસ હેલિયમ. એમના માટે વાત ચાલી રહી છે સ્ટુડન્ટ્સ. અહીંયા ઇમિઝન સ્પેક્ટ્રમ્સ છે અને ઇમિઝન સ્પેક્ટ્રમ્સ હોય તો આપણે એપ્લાય કરીએ ફોર્મ્યુલા ઇમિઝન સ્પેક્ટ્રમનું. 1 લેમ્બડા ફોર હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઝેડની વેલ્યુ શું થાય 1 અથવા આર ઝેડ સ્ક્વેર અપોન 1/n1 સ્ક્વેર minus 1/n2 square. Similarly, here is 1 lambda He plus is equal to r into z square upon 1/n1 square minus 1/n2 square. આવું આપણું ફોર્મ્યુલા થયું. અહીંયા ટ્રાન્ઝિશન સેમ છે. જુઓ, અહીંયા n2 માંથી n1 માં આવે, 2 માંથી 1 માં આવે તો આ પણ 2 માંથી 1 માં આવે, આ 3 માંથી 2 માં આવે તો આ પણ 3 માંથી 2 માં આવે. બંનેમાં ટ્રાન્ઝિશન સેમ છે. મારી વાત સમજાય છે તમને? હાઇડ્રોજન અને હિલિયમમાં સેમ શું છે તો કે ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્ઝિટ ફ્રોમ, એટલે કે જે હાયર લેવલ સ્ટેટમાંથી લોવરમાં આવે છે, ધારો કે આ ફોર્થ સ્ટેટમાંથી થર્ડમાં આવે તો આ ભાઈ પણ ફોરમાંથી થર્ડમાં આવે છે. મતલબ આ બંનેનો 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર વેલ્યુ ગિવન નથી, પણ છતાં બંનેની વેલ્યુ સેમ છે. અને આવું હોય તો આપણે આ બંનેનો રેશિયો લઈએ તો જુઓ, આને આપણે ઝેડ ઓફ હાઇડ્રોજન કહીએ અને ઝેડ ઓફ હિલિયમ કહીએ. અહીંયા તમે આનો રેશિયો ડાયરેક્ટલી લેશો તો જો આ ઇન્વર્સલી પ્રપોર્શનેટ છે. તો અહીંયા ફાઇન્ડ આપણે હિલિયમનું લેમ્બડા કરવાનું છે. તો આનો રેશિયો લઈએ 1 લેમ્બડા એચ is equal to 1 lambda He plus is equal to આ વેલ્યુ શું થશે r into z of hydrogen square upon r into z of helium square. આ બંને વેલ્યુ તો સેમ છે, કટ થઈ જશે. અહીંયા r પણ સેમ છે, કટ થઈ જશે. તો આપણને શું મળે છે? આ ન્યુમરેટરમાં જશે લેમ્બડા He plus upon lambda h is equal to z of hydrogen, hydrogen 1 square is 1, z मतलब एटॉमिक नंबर परमाणु क्रमांक, z h square helium नो 2 होय, 2 2 जा 4. હવે અહીંયા lambda h is given છે. જુઓ અહીંયા lambda h 91 point, તો lambda helium plus is equal to આની વેલ્યુ સામે મલ્ટીપ્લાય થાય 1/4 into 91.2 is equal to જે પણ કાંઈ વેલ્યુ આવશે એટલા નેનોમીટર આન્સર આવશે. ધેટ ઇઝ અ લેમ્બડા. ઓકે, કારણ કે આપણે આરને તો કટ કરી નાખ્યો, કાંઈ યુનિટ યુઝ જ નથી કર્યો. તો જે લેમ્બડાનો યુનિટ લેશું એ જ યુનિટ આપણા હિલિયમ માટે આવશે. તો હિલિયમ એટમમાં જ્યારે n2 માંથી n1 માં ટ્રાન્ઝિટ કરે ત્યારે આપણને જે વેલ્યુ મળે છે એ 91.2 divided by 4, 4 to the 8. That is 22.8 nanometer. અહીંયા કેટલી એનર્જી લેમ્બડા વેવલેન્થ કેટલી થશે? 22.8 nanometer. જુઓ ક્વેશ્ચનમાં કમ્પેરિઝન આપ્યું છે. કમ્પેરિઝનમાં ટ્રાન્ઝિશન સેમ આપ્યા છે, બાકી બધું ડિફર છે, ટ્રાન્ઝિશન સેમ આપ્યા છે. ઓકે, અને એમના માટે આપણે રેશિયો લીધો. અહીંયા રીડબર્ગ કોન્સ્ટન્ટ જો કટ થઈ ગયું દેખાય છે તમને. આન્સર 22.8 નેનોમીટર. સિમ્પલ ક્વેશ્ચન્સ છે, પણ આ ટાઈપના ક્વેશ્ચન જ એક્ઝામમાં જનરલી પૂછાતા હોય. કમ્પેરેટિવ, જ્યાં તમારે કેલ્ક્યુલેશન ટાઈમ લેસ લે અને આપણું જે કોમન સેન્સનો યુઝ વધારે થાય.
ઓકે, અહીંયા ક્વેશ્ચન્સમાં હાઇડ્રોજન એન્ડ હિલિયમ સ્પીસીસ એટલે મેં હાઇડ્રોજન હિલિયમ નોટ કર્યું. એણે કહ્યું કે પર્ટિક્યુલર ટ્રાન્ઝિશન, દેર ઇઝ નો ગિવન એની ટ્રાન્ઝિશન. તો મેં N2 આઉટ N1, અહીંયા N2 આઉટ ઓફ N1 બંનેમાં સેમ ટ્રાન્ઝિશન છે. જ્યારે હાઇડ્રોજન એટમ ટ્રાન્ઝિસ્ટ થાય ત્યારે જે એનર્જી રિલીઝ કરે એ 91.2 નેનોમીટર વેવલેન્થ છે. તો આપણે એમિઝન સ્પેક્ટ્રમ યુઝ કર્યું. આ બંને વેલ્યુ બંનેમાં સેમ છે, બંનેની કટ થઈ જશે, રેશિયો લીધો તો અહીંયા આર બી કટ થઈ જશે. જસ્ટ ઝેડનો આપણે પ્રપોર્શન લેવાનું છે. આ ક્વેશ્ચન્સને આપણે શોર્ટકટથી સોલ્વ કરવો જોઈએ અને ઓછા ટાઈમમાં કામ કરી લેવાની, એની પ્રેક્ટિસ કરવાની થાય સ્ટુડન્ટ્સ. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ આ ટાઈપનો બીજો કેવો ક્વેશ્ચન્સ પૂછાય એ આપણે ચર્ચા કરીએ. Next question છે what transition in hydrogen atom would have same wavelength as n is equal to 4 to n is equal to 2 in a helium plus ion. What transition in a hydrogen atom would have same wavelength as n is equal to 4 to n is equal to 2 in helium plus ion. Students, આ જે વિડીયો તમે મારો આ ક્લાસનો જોતા હશો તો આપ આને સ્ટોપ કરી અને આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે ટ્રાય કરજો. એક વખત સોલ્વ કરવા માટે ટ્રાય કરજો. ડાયરેક્ટલી વિડીયો જોઈ અને સોલ્વ ના કરતા તમારી જાતે ટ્રાય કરજો. ઓકે, મતલબ આપ સ્ટોપ કરી અને પ્રયત્ન કરી શકો છો. ઓકે, ખાસ તો મારે તમને એ કહેવું છે આ ક્વેશ્ચનમાં ઘણા લોકોને રસ્તો જ ન મળે, ખોવાઈ જઈએ આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે. શું કામ એવું થાય જોઈએ. જુઓ તમે શું મિસ્ટેક કરો એ આપણે જોઈએ. વોટ ટ્રાન્ઝિશન ઇન હાઇડ્રોજન એટમ વુડ હેવ સેમ વેવલેન્થ. અહીંયા આપણને આપ્યું છે ફોર હાઇડ્રોજન એટમ. વુડ હેવ સેમ વેવલેન્થ એઝ વોટ ટ્રાન્ઝિશન ઇન હાઇડ્રોજન એટમ. હાઇડ્રોજન એટમ્સમાં શું ટ્રાન્ઝિશન છે? ફોર એક્ઝામ્પલ અહીંથી અહીંયા N2 to N1 when they release lambda of hydrogen અને આ આપ્યું છે He પ્લસ. અહીંયા N2 N1 wavelength is N4 to N2. જ્યારે અહીંથી અહીંયા ટ્રાન્ઝિસ્ટ કરે ઇલેક્ટ્રોન ત્યારે જે એનર્જી રિલીઝ થાય લેમ્ડા He પ્લસ અને 4 to 2 માં ટ્રાન્ઝિસ્ટ કરે. અહીંયા પ્રોપર્ટી શું કીધું? વુડ હેવ સેમ વેવલેન્થ. વુડ હેવ સેમ વેવલેન્થ. વુડ હેવ સેમ વેવલેન્થ. ધેટ મીન્સ અહીંયા કહી શકાય લેમ્ડા H ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા He પ્લસ. બંનેની વેવલેન્થ સેમ છે. તો એ કન્ડિશનમાં આપણે શું કરીએ તો કે લેમ્ડાનું ફોર્મ્યુલા 1 લેમ્ડા H એટલે આમ તો આપણે આમ લખી શકીએ 1 લેમ્ડા H. લેમ્ડા H ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા He પ્લસ. એના પરથી આપણે કહી શકીએ કે 1 લેમ્ડા H ઇઝ ઇક્વલ ટુ 1 લેમ્ડા He પ્લસ નોટ કરી શકીએ. એના પરથી આપણે કહી શકીએ કે આપણું લેમ્ડાનું ફોર્મ્યુલા 1 લેમ્ડા H R ઇન્ટુ ઝેડ સ્ક્વેર, ઝેડ ઓફ હાઇડ્રોજન ઇન્ટુ 1 N1 સ્ક્વેર માઇનસ 1 N2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ ઝેડ ઓફ હિલિયમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 N1 2 to the 4 minus 1 N2 4 4 जा 16. અહીંયા R and R કટ થઈ જશે. અહીંયા Z ની વેલ્યુ શું થઈ જશે? 1 1 સ્ક્વેર ઇઝ 1.
ઇન્ટુ બ્રેકેટ અહીંયા વેલ્યુ નથી n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ z ની વેલ્યુ 2 છે એટલે 4 ઇન્ટુ બ્રેકેટ 1/4 માઇનસ 1/16. મોટે ભાગે સ્ટુડન્ટ શું મિસ્ટેક કરતા હોય ખબર, આમનું પણ સોલ્યુશન કમ્પ્લીટ કરી નાખે. આમનો પણ જો તમે એકચ્યુઅલી આ ક્વેશ્ચનને આગળ લેતા જાઓ તો 1 સ્ક્વેર 1 એટલે 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ બ્રેકેટ આમનું સિમ્પ્લિફાય કરી દઈએ 6 4 જા 64 16 માઇનસ 4 એટલે 12 અને અહીંયાથી થાય 4 3 જા 12 16 4 જા 4 4 જા 16 તો આન્સર આવે 1/1 અને 1/n2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3/4. હવે આપણી પાસે બે અનનોન વેલ્યુ છે n1 ને n2 અને આમ સામે આપણી પાસે કોન્સ્ટન્ટ એક જ છે. તો મારી પાસે પણ એટલું બધું સારું મેથ્સ નથી કે જેને કારણે હું આને સોલ્વ કરી અને આન્સર લાવી શકું. એકચ્યુઅલી મિસ્ટેક એ કરે કે આમનું સોલ્યુશન કાઢી નાખે. નહીં સ્ટુડન્ટ્સ, એમ જવાનું નથી. શું કરવાનું છે નિરાતે જુઓ. અહીંયા 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 4 ને તમે અંદર જવા દેશો તો મલ્ટીપ્લાય થશે એટલે 4 મલ્ટીપ્લાય થશે તો 4/4 એટલે 1/1 આવી જશે. અહીંયા 4 ઉપર જશે એટલે 1/4 વધશે. શું કામે જુઓ 4 મલ્ટીપ્લાય થાય તો 4/4 માઇનસ 4/16. આ બંનેને 4 મલ્ટીપ્લાય કરે છે એટલે 4/4 એટલે 1/1 માઇનસ 1/4 4 4 જા 16 1/4 આવું થયું. હવે એકચ્યુઅલી જુઓ ઘણી વખત મેથ્સમાં તમે જોયું હશે આ બાજુ ને આ બાજુનું ફોર્મેટ સેમ છે. કેવી રીતે તો કે 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/1 સ્ક્વેર માઇનસ 1/2 સ્ક્વેર. ઇક્વલ ટુની સાઇન બંને સાઈડમાં 1/n1 સ્ક્વેર આ પણ કોઈનો સ્ક્વેર માઇનસ આ પણ કોઈનો સ્ક્વેર. સામેની કમ્પેરિઝન સેમ હોય તો સ્ટુડન્ટ્સ આપણે કરી શકીએ કે n1 સ્ક્વેર n1 ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ n2 ઇઝ ઇક્વલ ટુ 2. તો જ્યારે હાઇડ્રોજન ઇન અ હાઇડ્રોજન when electrons jump from higher state n2 is equal to 2 to ground state 1 at that time wavelength will be same for the transition 4 to 2. તો આ ટ્રાન્ઝિશન માટે એની વેવલેન્થ સેમ હશે. જો આમ ક્વેશ્ચન ઇઝી છે પણ ક્યારેક આપણને પ્રોબ્લેમ થઈ શકે એ ટાઈપનો ક્વેશ્ચન્સ છે. ઓકે, એવા કન્ડિશનમાં આપણે એનું સોલ્યુશન કાઢવાનું નથી પણ એનું કમ્પેરિઝન કરવાનું છે. ઓકે, ધ્યાન આપજો આ ક્વેશ્ચન્સ ઉપર. આ સેકન્ડ ટાઈપ ક્વેશ્ચન્સ મેં તમને કરાવ્યો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ કરાવું છે, કયા ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે એમના માટે હું ટ્રાય કરું છું. ઓકે, બાકી સેમ ટાઈપના ક્વેશ્ચન તો તમે પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે. અને ખાસ તો તમારે પ્રેક્ટિસ કરતા ટાઈમે એ ધ્યાનમાં લેવાનું છે કે આપણને 1 મિનિટથી વધારે સમય એ ક્વેશ્ચન્સ લેવો ના જોઈએ. એટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન આપણું થવું જોઈએ અને કોન્સેપ્ટ એપ્લાય પણ થઈ જવો જોઈએ. સ્ટુડન્ટ્સ આમનો સ્ક્રીનશોટ લઈ લેજો પ્લીઝ. થર્ડ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ, ફાઇન્ડ ધ ક્વોન્ટમ નંબર. પહેલો વર્ડ આપણા માટે થોડો નવો છે, ક્વોન્ટમ નંબર. એટલે આપણે અત્યારે ક્વોન્ટમ નંબર એટલે n શેલ ગણવાનો. આપણે કઈ કક્ષા છે nth શેલ, અથવા ગુજરાતીમાં આપણે એને શું કહીએ, કઈ કક્ષામાંથી ઇલેક્ટ્રોન્સ excited state of helium ion if on a transition to ground state that ion emits 2 photon in a succession with wavelength 108.5 nanometer to 30.4 nanometer. ટેન્શન ન લેતા, ક્વેશ્ચન્સ થોડું આમ લાગે છે જોતા કે ટેન્શન વધારે એવો. ક્વોન્ટમ નંબર એટલે આપણે એવું કીધું છે કે કયા લેવલમાંથી n2
માંથી N1 માં જ્યારે એક્સાઇટ થાય છે અને ફાઇન્ડ ધ ક્વોન્ટમ નંબર એક્સાઇટેડ સ્ટેટ ઓફ હિલિયમ આયન, કેના માટેની વાત ચાલે છે? હિલિયમ આયન ઓફ ઇફ ઓન ટ્રાન્ઝિશન, ટ્રાન્ઝિશન એટલે એક જગ્યાએથી બીજે કૂદકો મારે છે, ટુ ધ ગ્રાઉન્ડ સ્ટેટ, જ્યારે હાયર સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે ત્યારે એ એકને બદલે કેટલા? 2 ફોટોન એમ કે છે, 2 ફોટોન્સ. તો બેની વેવલેન્થ કંઈક જુદી હશે. ફોટોન્સ ઇન અ સક્સેશન વિથ વેવલેન્થ 108, એકની 108.5 અને બીજાની છે 30.4 નેનોમીટર. પણ પોસિબલ નથી. આપણે એવું શીખી ગયા કે એક જ ટ્રાન્ઝિશન હોય અને જો ઇલેક્ટ્રોન જમ્પ કરે તો સિંગલ ફોટોન જ ઇમિટ કરે. અહીંયા તો 2 ફોટોન્સ ઇમિટ કરે, એ સક્સેશનમાં કરે છે. એનો મતલબ એવો થાય કે આપણો ઇલેક્ટ્રોન એક જ બસમાં ટ્રાવેલ નથી કરતો, સ્ટેશન બદલો છે. મારું કહેવાનો મતલબ કે આપણે અમદાવાદથી જુનાગઢ આવવું હોય તો પહેલાં આપણે અમદાવાદથી રાજકોટની ટિકિટ લઈએ અને પછી રાજકોટથી બીજી બસ પકડીને જુનાગઢ આવીએ. અને આ સમયે જે આપણે એનર્જી ઇમિટ કરીએ અને આ સમયે એનર્જી ઇમિટ કરીએ જુદી જુદી હોય, એટલે પહેલો ફોટોન અહીંયાથી મળે ને બીજો ફોટોન અહીંયાથી મળે. આ વાત સમજાય? તો એવું જ કંઈક અહીંયા છે. જુઓ કે વેન એની ઇલેક્ટ્રોન્સ જમ્પ ફ્રોમ હાયર સ્ટેટ ટુ લોઅર સ્ટેટ, N1, N2, N3. આમ તો આપણે આ કન્ડિશન માટે બે વાત કરી શકીએ. આને N1 કહીએ અને N, and this is a N2. તો અહીંયા શું થયું કે ઇલેક્ટ્રોન્સ અહીંથી અહીંયા જમ્પ કરે છે ત્યારે 1 ફોટોન ઇમિટ કરે અને સક્સેશનમાં પહેલા 108.5 નેનોમીટરની વેવલેન્થ નો ફોટોન્સ ઇમિટ કરે. પછી ક્યાં આવે છે? nth સ્ટેટમાં. જ્યારે nth સ્ટેટમાંથી પાછો ક્યાં જમ્પ કરે? N1 સ્ટેટમાં, ગ્રાઉન્ડ સ્ટેટમાં. આને આપણે શું કહેશું? ગ્રાઉન્ડ સ્ટેટ. અને જ્યાં ગ્રાઉન્ડ સ્ટેટ હોય ત્યાં N1 ઇઝ ઇક્વલ ટુ શું હોય? 1. આ 1 સ્ટેટમાં જ્યારે આવે છે ત્યારે એ લેમડા કેટલું ઇમિટ કરે? 30.4 નેનોમીટર. મતલબ N2 ટુ N1 ડાયરેક્ટ જમ્પ નથી કરતો, વચ્ચે એક સ્ટોપ લે છે, એટલા માટે 2 ફોટોન ઇમિટ કરે. જુઓ ક્વેશ્ચન સમજાય છે? ક્વોન્ટમ નંબર એટલે આ N1 અને N2 ફાઇન્ડ કરવાના છે, એને કહેવાય ક્વોન્ટમ નંબર. નેક્સ્ટ આપણે જ્યારે સેક્શનમાં જશું ત્યાં ક્વોન્ટમ નંબર આવશે અને ત્યાં ઓટોમેટિકલી આપણને સમજાઈ જશે. સ્ટુડન્ટ્સ, એક્સાઇટેડ થયો એટલે કે એક્સાઇટ થઈ અને શું કરે છે? ટ્રાન્ઝિશન કરે છે. ક્યાંથી? તો કે ટુ ધ ગ્રાઉન્ડ સ્ટેટ. એટલે ક્યાં આવે છે? ગ્રાઉન્ડ સ્ટેટમાં. ક્યાંથી હોય ગ્રાઉન્ડ સ્ટેટ? હાયર લેવલમાંથી, એક્સાઇટેડ સ્ટેટમાંથી. અને ત્યારે 2 ફોટોન્સને ઇમિટ કરે છે સક્સેશન, એક પછી એક, વિથ અ વેવલેન્થ 108 અને 30.4 નેનોમીટર. તો સ્ટુડન્ટ્સ, અહીંથી આપણે આનો યુઝ કરી અને આ ક્વેશ્ચનને આરામથી સોલ્વ કરી શકીએ. આપણી પાસે ફોર્મ્યુલા છે 1/λ ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ Z સ્ક્વેર 1/N1 સ્ક્વેર માઇનસ 1/N2 સ્ક્વેર. તો અહીંયા વેલ્યુ પુટ કરીએ આપણે 1/N1 સ્ક્વેર. જો અહીંયા તમારે થોડી પ્રેક્ટિસ સારી રીતે કરવી પડશે, કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે અહીંયા આરની વેલ્યુ પણ પુટ કરવી પડશે. એટલે આઈ થિંક આપણે નેનોમીટરમાંથી સેન્ટીમીટરમાં જઈએ. જો 1 મીટર ઇક્વલ ટુ 10⁻², સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻10, નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ, જો કમ્પેરિઝન કરીએ તો 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10⁻7 નેનોમીટર થાય.
કમ્પેરિઝન કરીએ તો આ પે પાવર 9 પાવર 2 પાવર બે સાઈડથી કટ થાય એટલે અહીંયા 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10⁷ નેનોમીટર થાય. અહીંથી બે કટ થાય એટલે અહીંયા 108.5 ઇન્ટુ 10⁷ સેન્ટીમીટર અને અહીંયા કરી દઈએ 30.4 ઇન્ટુ 10⁷ સેન્ટીમીટર. અહીંયા આરની વેલ્યુ આપણે લેવી પડશે. જો પહેલાં આપણે આ ફર્સ્ટ ટ્રાન્ઝિશન માટે વાત કરીએ તો 1/λ કેટલું છે? 1/30.4 ઇન્ટુ 10⁷. પણ અહીંયા -7 આવશે દોસ્ત, ધ્યાન રાખજો ભાઈ. કારણ શું? આપણે તો 1 નેનોમીટરથી જોઈએ છે. આ તો આમાં આવ્યું તો 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7 સેન્ટીમીટર. હો, એટલા માટે અહીંયા 10⁻⁻7 આવશે. મિસ્ટેક ના થાય, કારણ કે આ સ્મોલર યુનિટમાંથી લાર્જર યુનિટમાં જવું છે. ઇઝ ઇક્વલ ટુ, હવે આરની વેલ્યુ આપણે શું લેવી? આર જનરલી કોન્સ્ટન્ટ છે. એક્ઝામમાં તમને કોન્સ્ટન્ટ આપી દીધા હોય, પણ આઈ થિંક મેં તમને કીધું બહુ કોમ્પ્લિકેશન વાળું આ કરીએ 1097660 એવી કંઈક વેલ્યુ છે ને આપણી આર રીડબર્ગની. જો આટલી વેલ્યુ લઈએ તો ઘણું બધું કોમ્પ્લિકેશન વાળું આપણું કામ થઈ શકે. ઓકે, તો આપણે અહીંયા એને થોડું ઇઝી પડે એટલા માટે 109,677 આ સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો આપણે 1.09 ઇન્ટુ 10⁵ સેન્ટીમીટર ઇન્વર્સ લખી શકીએ. આ 1.09ની જગ્યાએ ખાલી 1.1 ઇન્ટુ 10⁵ સેન્ટીમીટર ઇન્વર્સ લખીએ, ટ્રાય કરીએ સોલ્વ કરવા માટે, તો પણ ઘણું ઇઝી પડશે. આરની જગ્યાએ 1.1 ઇન્ટુ 10⁵ ઇન્ટુ હિલિયમ છે, અહીંયા હિલિયમ ફોર He પ્લસ Z ઇઝ ઇક્વલ ટુ 2, તો 2 2 જા 4 ઇન્ટુ બ્રેકેટ 1/n1². n1 તો 1 જ છે એટલે 1/1 માઇનસ 1/ ક્યાં જાય છે? n માં, એટલે આને આપણે કહી દઈએ n². હવે આમને સિમ્પ્લિફાય આપણે કરવું છે સ્ટુડન્ટ્સ. આમ તો હું તમારા ઉપર છોડી દઉં તો પણ ચાલે, પણ હું અહીં ટ્રાય કરાવું છું તમને સિમ્પ્લિફાય કરવાનું. હવે આ વેલ્યુને સિમ્પ્લિફાય પહેલાં કરીએ આપણે. 1/1 આને સામે જવા દઈએ, તો 1/30.4 ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ 4 ઇન્ટુ 10⁵ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/1 મતલબ 1 માઇનસ 1/n². હવે આપણે આમનું સિમ્પ્લિફાય કરવાનું થાય. 30.4 ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ 4 ઇન્ટુ 10⁵. ચાલો એની વેલ્યુને તમે સિમ્પ્લિફાય કરો તો આઈ થિંક કેલ્ક્યુલેટરનો યુઝ કરો. 30.4 મલ્ટીપ્લાય બાય 4 1.21 વચ્ચે કંઈક ભૂલાઈ ગયું છે. 1.1 હજી આવે મલ્ટીપ્લાય 1.1 ઇન્ટુ 10⁻⁵ છે. મલ્ટીપ્લાય 1.1 1
તો આન્સર આવશે આ 10⁻⁻7 10⁵ તો 10⁻², એ ન્યુમરેટરમાં વહી જાય તો 100 અપોન 133.76 ઇઝ ઇક્વલ ટુ 1 - 1 અપોન n². જો આને હું આ સાઈડ લાવું, નેગેટિવ છે તો પોઝિટિવ થઈ જશે. આને હું સામે લઈ જાઉં તો 1. હવે અહીંથી 100 ડિવાઈડ બાય 133.76 ઇક્વલ ટુ આ 1 આ સામે જશે માઇનસ 0.74747 છે. એમને બદલે હું અહીંયા 1 - 0.75 કરી આપું તો 1 અપોન n² ઇઝ ઇક્વલ ટુ, જુઓ મેં આને આ સાઈડ લાવ્યો અને આને સામે લઈ ગયો, 100 ડિવાઈડ બાય 133 નો આન્સર લાવ્યો તો આનો આન્સર આવશે 0.25. હવે હું મારે n² જોઈએ છે તો n² ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ જશે 1 અપોન 0.25 એટલે 100 અપોન 25 થશે. તો n² ઇઝ ઇક્વલ ટુ 25 4 થશે. તો અહીંથી આપણને શું મળી જશે, n ઇઝ ઇક્વલ ટુ 2. એટલે આપણને અહીંયા સ્ટેટ મળે છે આપણું 2. જ્યારે n2 માંથી n1 માં જાય ત્યારે 30.4 નેનોમીટર વેવલેન્થ એ ઇમિટ કરે. જુઓ સિમિલરલી સેકન્ડ સ્ટેપ તમે કેલ્ક્યુલેશન કરો અને સેકન્ડ સ્ટેટની અંદર શું કરવાનું થાય તો કે આ સ્ટેટમાં 1 અપોન 108.5 ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ આરને પણ સામે જવા દઈએ એટલે 1.1 ઇન્ટુ 10⁵ ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ અહીં આવી જશે 1 માઇનસ સોરી n2 આપણી પાસે ગ્રાઉન્ડ સ્ટેટ હવે શું છે 2 એટલે 1 અપોન 2² એટલે 4 માઇનસ 1 અપોન n2². આવું થશે. પહેલાં આ બધાનું સિમ્પ્લિફાય કરી દઈએ. જુઓ 108.5 ઇન્ટુ 1.1 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ આ 10⁻⁻7 10⁵ એટલે 10⁻² વધે, ન્યુમરેટરમાં જવા દો 100 થઈ જાય, ડિવાઈડ બાય તમને મળશે 477.4 ઇક્વલ ટુ 1 અપોન 4 માઇનસ 1 અપોન n2². હવે શું કરવાનું, આને આ સાઈડ લાવો 1 અપોન n2², નેગેટિવ પોઝિટિવ થઈ જાય. આ 1 અપોન 4 નો મતલબ થાય 0.25 માઇનસ આને સામે જવા દો તો 100 ડિવાઈડ બાય 477.4 ઇઝ ઇક્વલ ટુ એ થશે 0.209 મતલબ 20. આવો આન્સર આવે 0.209. તો નિયર બાય વેલ્યુ 0.21. સો 1 અપોન n2² ઇઝ ઇક્વલ ટુ 0.04. હવે આપણે આને ન્યુમરેટરમાં લઈ જઈએ n2² એટલે 100 અપોન 4 થઈ જશે. 0.04 એટલે 1 અપોન 0.04 ઇઝ ઇક્વલ ટુ 100 અપોન 4. તો આનો આન્સર થઈ જશે n2² ઇક્વલ ટુ 25 4 100. સો n2 ઇઝ ઇક્વલ ટુ 5. થોડું કેલ્ક્યુલેશન ડિફિકલ્ટ છે, ઓકે, પણ ક્વેશ્ચન્સનો આન્સર આવી જાય છે. એટલે કે જ્યારે n2 5 સ્ટેજમાંથી સેકન્ડમાં આવે ત્યારે 108.5 નેનોમીટર રિલીઝ કરે, જ્યારે સેકન્ડમાંથી ફર્સ્ટમાં આવે ત્યારે 30.4. 2 સ્ટેજની અંદર 2 ફોટોન ઇમિટ કરે છે એટલા માટે. અને આપણે પહેલું સ્ટેજ ખબર છે ગ્રાઉન્ડ સ્ટેટ, એટલે આપણે સેકન્ડ સ્ટેજ ફાઇન્ડ કરી શકીએ. એ ફાઇન્ડ થઈ જાય તો n2 ફાઇન્ડ કરી શકીએ. જસ્ટ ઓનલી એપ્લાય રીડબર્ગ ફોર્મ્યુલા. ઓકે, થોડું કેલ્ક્યુલેટિવ લેન્ધી છે પણ એના સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નથી. અને 2 સ્ટેજની અંદર અહીંયા ઇમિશન થાય. મેં તમને વેરાયટી ઓફ ડિફરન્ટ ટાઈપ ક્વેશ્ચન્સ કરાવ્યા તમને, ઓકે,
તો અહીંયા એક ક્લિયર કરવાનું છે, ધ્યાન આપજો. ક્વેશ્ચન્સ આના પ્રેક્ટિસ કરજો. આ રિલેટેડ ફોર્મ્યુલાઝ દિનેશમાંથી પ્રેક્ટિસ કરવાની છે. જે પણ ન ફાવે એમને આપ ક્વેરી માટે પૂછી શકો છો, પણ મને હજી સુધી 2 થી 3 સ્ટુડન્ટ સિવાય કોઈ ક્વેરી પૂછતા છે નહીં, મતલબ કે પ્રેક્ટિસ કરતા જ નહીં હોય એવું મને દેખાય છે. ચાલો ધ્યાન આપજો. આમનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ.